હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે સપ્તાહમાં રખાઈમાના માટે પરસેદી લેવા માટે આવી ગયા છીએ. તો જોઈ શકો છો પબ્લિક, બધું જ પબ્લિક અત્યારે પરસેદી લેવા માટે બેસી ગયેલા છે ને લાઈન પણ ઘણી બધી છે ને આ બાજુ હજી મહેમાનો અને ગામના ઘણા બધા પણ બેઠા છે. તો જોઈ શકો છો આ સેવા ભાઈ બધા તરબૂચ કાપી રહ્યા છે. તરબૂચ કાપવા વાળા પણ ઘણા બધા છે અહીંયા આગળ. અને આજે પ્રસાદીમાં આપણે તરબૂચ રખાય માતાજીના માટે રાખેલા છે. તો તમે જોઈ શકો છો સેવા વાળા મિત્રો પણ બધા જ તરબૂચ કાપવા માટે લાગી ગયા છે ને આ બાજુ અમારે અજયભાઈ તરબૂચ બધાને અંબાવે છે. અને આ આપણે સમૃદ્ધિ મોબાઈલ મોટુકા અંકિતભાઈ, આ બાજુ નિલેશભાઈ તરબૂચ બતાવી રહ્યા છે. જોઈ શકો છો આ બાજુ અમારે પપ્પા છે પરસેદી લેવા માટે નિલેશભાઈને બેસી ગયા છે. તો જોઈ શકો છો પ્રભાતભાઈ નકરાજ તરબૂચ સોડ્યા છે. આ બાજુ બધા જ જુવાનિયાઓ પણ પરસેદી લેવા માટે બેસી ગયા છે. અને તમે પણ બધા જ મિત્રો આવી જાઓ પરસેદી લેવા માટે. જોઈ શકો છો પબ્લિક, મહેમાન અને ગામના બધા જ પરસેદી લેવા અત્યારે બેસી ગયા છે. ને આ બાજુ અમારે સેવા ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે. આ તે બધી વસ્તુ તરબૂચ ને શાક ને રોટલી ને બધું જંબાવે છે. બધું અમારે જગદીશભાઈ પણ પરસાદી લેવા માટે આવી ગયા છે. અને જગદીશભાઈ સાથે અમારે જયરાજભાઈએ કરી ગળે મસ્તી. તો આ મહેમાનને તો બધા જ ઓળખતા છે. જે પણ મિત્રોને આ ભાઈનું નામ આવડતું હોય કોમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો મહેમાન પણ પરસેદી લેવા માટે આવી ગયા છે. ને ત્યારબાદ આપણે પણ બેસી ગયા પરસેદી લેવા માટે. તો જોઈ શકો છો આ બધા જ મહેમાનો પણ સેવા ભજવી રહ્યા છે. ને આ છે પરસાદી. તો આવી જાઓ બધા પરસાદી લેવા. અમે અને યુવરાજભાઈ બધા જ પરસેદી લેવા માટે બેસી ગયા છે. અને આ બાજુ આપણે વાસણ ધોવા માટે પણ સેવા ભજવી રહ્યા છે મિત્રો. અને ત્યારબાદ આપણે પરસેદી લઈ અને આપણે આવી ગયા ભાગ્યે છે ને આનું દવણું કરવા માટે. આ બાજુ કિશનભાઈ હલરની ઉપર ચડી ગયેલા છે. તો તમે જોઈ શકો છો હલર પણ આપણે અત્યારે શરૂ કરી દીધું છે. ને આ ચણા પણ એકદમ કમ્પ્લીટ ચોખ્ખા હવે થઈ જાય, કાંઈ પણ ન કરવું પડે, સીધા જ હવે એડમાં જવા દેવાના છે. એક પણ ડાખળી ન આવે. તો ચાલો હું તમને બતાવું ચણા. આ ખાર્યું જોઈ શકો છો આ રીતના કાંક આપણે લીલા બહુ ચણા હતા એટલે થોડીક અમુક ડાખળી આવી હતી એટલે આપણે દવણું કર્યું. નકર કમ્પ્લીટ સુકલ હોય તો એક પણ ડાખળી નથી આવતી. જોઈ શકો છો તોય પણ હાવ ચોખ્ખા જ ચણા છે. અમુક કોક એ કહેવા પૂરતી ડાખળી છે પણ આપણે તોય પણ દવણું કરી નાખ્યું છે. જોઈ શકો છો ઓલી કાંધાની એક ગાંઠે નાખી હતી એટલા માટે ડાખળી દેખાય છે એમાં. અને જોઈ શકો છો આ કમ્પ્લીટ દવણું થઈને ચણા આવે છે. એક પણ ડાખળી કે પોપટું કાંઈ પણ આવતું નથી. કમ્પ્લીટ જ તે સીધા જ ચણા હેડમાં જવા દે એવા આપણે બોરીઓ ભરી અને વ્યવસ્થિત થઈ જાય છે. ને આ ચણાનું દવણું કરી અને આપણે ઠેલિયું ભરી લીધી છે. મિનિમમ આપણે 100 મણ આલા ગાળે 100 મણ ઉપર ચણા થઈ ગયા છે. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ પૂરો અને મળીએ સારા એવા નવા વ્લોગમાં. અને કિશનભાઈ પણ હલરની ઉપર બેસી ગયા છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા